બનાસકાંઠા જિલ્લામાં શુદ્ધતાના નામે અશુદ્ધિ પીરસતા તત્વો બેફામ બન્યા છે અને તંત્રની રહેમ નજર હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી ઝેર સમાન નકલી ઘીનો વેપલો ધમધમી રહ્યો છે। ડીસાથી લઈને પાલનપુર સુધી ફેલાયેલા આ કાળા કારોબારમાં અનેક નામી અનામી બ્રાન્ડો ઘીના ઓઠા હેઠળ મોતનું વેચાણ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। અત્યારે બનાસકાંઠામાં શુદ્ધ ઘીના નામે ઝેર બનાવવાની જાણે મોટી ફેક્ટરીઓ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ડીસા પંથકમાં તો નકલી ઘી બનાવતા તત્વોને જાણે કોઈનો ડર જ રહ્યો નથી, કારણ કે અહીં વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નકલી ઘી બનાવીને લોકોની થાળી સુધી પહોંચાડવામાં આવે છે। સંયમ, પરિવાર, જયવર્ધન, જયમૂલ, નિર્મૂળ, હેલ્થ અને લાભ જેવી અનેક લલચામણી બ્રાન્ડોના પેકિંગમાં જે પીરસવામાં આવે છે તે અસલી ઘી નહીં પણ કેમિકલ યુક્ત ઝેર છે। નવાઈની વાત તો એ છે કે અગાઉ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ ગંભીર બદીનો પર્દાફાશ કરીને ફૂડ વિભાગની ટીમોને દોડતી કરવામાં આવી હતી। તેમ છતાં તંત્રની કાર્યવાહી જાણે માત્ર કાગળ પર રહી ગઈ હોય તેમ અત્યારે ફરીથી આ રાક્ષસી વ્યાપાર બે રોકટોક ચાલી રહ્યો છે। આ બદી હવે માત્ર ડીસા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ પાલનપુર, કાણોદર અને ચંડીસર GIDC સુધી તેના મૂળિયા ફેલાઈ ચૂક્યા છે। અગાઉ ફૂડ વિભાગે કાણોદરથી શ્રીમૂળ નામની બ્રાન્ડનું ઘી ઝડપી પાડ્યું હતું અને તેના સેમ્પલ પણ લેબોરેટરીમાં નાપાસ થયા હતા, પરંતુ તંત્રની લાપરવાહી જુઓ કે આજે પણ આ નાપાસ થયેલી બ્રાન્ડ પાલનપુરના મોટા સ્ટોર્સમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે। શું તંત્ર માત્ર સેમ્પલ લઈને સંતોષ માની લે છે કે પછી આ નકલી ઘીના સોદાગરો અને ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે કોઈ મજબૂત મિલીભગત ચાલી રહી છે? જ્યારે સામાન્ય નાગરિક શુદ્ધતાના વિશ્વાસે પૈસા ખર્ચે છે ત્યારે તેને બદલામાં બીમારીઓ અને ઝેર પીરસવામાં આવે છે। હિંમત તો જુઓ આ તત્વોની કે એકવાર કાર્યવાહી થયા પછી પણ ફરી તે જ સ્થળોએ અને તે જ નામથી નકલી ઘીનું ઉત્પાદન શરૂ થઈ જાય છે। તંત્રની રહેમ નજર કહો કે અધિકારીઓની નિષ્ક્રિયતા, પણ અત્યારે તો બનાસકાંઠામાં નકલી ઘીના નામે મરણતોલ માલ સામાન વેચાઈ રહ્યો છે અને જવાબદાર વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। લોકોના જીવ સાથે રમત રમતા આ માફિયાઓને ક્યારેક તો કાયદાનો ડર લાગશે કે પછી જનતાના સ્વાસ્થ્યનો ભોગ લેવાતો જ રહેશે, તે એક મોટો સવાલ છે। આમ કરોડો રૂપિયાના આ કાળા કારોબારે હવે હદ વટાવી દીધી છે, ત્યારે જો ફૂડ વિભાગ હજુ પણ કડક કાર્યવાહી નહીં કરે તો લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવી પૂરેપૂરી શક્યતા છે। હવે સમય આવી ગયો છે કે તંત્ર માત્ર દેખાડાની કાર્યવાહી કરવાને બદલે આ નકલી બ્રાન્ડોના મૂળ સુધી પહોંચી તેને હંમેશા માટે જડબાતોડ જવાબ આપે।